પણ માનીએ છીએ આદિવાસી સમાજ શિસ્તમાં માનનારો સમાજ છે. આટલા બધા આંદોલનો કર્યા, 9 ઓગસ્ટના કાર્યક્રમો કર્યા, અમે ક્યારેય કોઈનું ખાનગી કે સરકારી મિલકતને અમે નુકસાન નથી પહોંચાડ્યું. ત્યારે આજના કાર્યક્રમમાં અમને ખૂબ દુઃખ થયું છે કે આટલા મોટા સમાજના લોકોને ન્યાય અપાવવા માટે અમને કેવડિયા જવાબ દેવામાં નથી આવ્યા. અમારા હજારો કાર્યકરોને ડિટેન કરીને નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશાસન પર પણ અમારે સવાલ ઉપસ્થિત થાય છે કે ક્યાં સુધી આદિવાસીઓ સાથે અન્યાય થશે. એટલે આવનારા દિવસોમાં બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ નક્કી કરીશું. આટલો સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે આટલો બધો ભેદભાવ થયો એટલે અમે દુઃખી છે. તો મિત્રો, આજે કેવડિયા ખાતે બંધનું એલાન રાખવામાં આવ્યું હતું અને ત્યાં ચૈતરભાઈ વસાવાને રોકવામાં આવ્યા હતા. તો ચૈતરભાઈ વસાવા સમાચારમાં બોલ્યા કે જ્યારે સામાજિક કાર્યક્રમ હોય છે તો છતાં પણ અમને રોકવામાં આવતા હોય છે, હેરાનગતિ કરવામાં આવતા હોય છે. તો આટલો બધો અમારી સાથે ન્યાય કે આવું ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, કારણ કે મરનાર પરિવારના વ્યક્તિઓ પણ ખરેખર બોલ્યા હતા કે જે કાર્યક્રમ રાખશે એમાં અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. આવો પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. ત્યારે ચૈતરભાઈ વસાવા પણ કહી રહ્યા છે કે અમને દરેક રીતે હેરાનગતિ કરવામાં આવતા છે, સામાજિક કાર્યક્રમમાં પણ અમને રોકવામાં આવે છે. તો ખરેખર આવનાર દિવસોની અંદર બીજો કાર્યક્રમ રાખીશું, આવું ચૈતરભાઈ વસાવા વિડીયોમાં બોલ્યા છે. તમે જોયું છે. તો ચૈતરભાઈ વસાવા માટે તમે શું કહેવા માગો છો? જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો. તો આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી કહી દેજો કમેન્ટમાં. તો મળીશું આ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી તમે વેટિંગમાં રહેજો, એટલે કે રાહ જોજો. જય હિન્દ, જય ભારત.